વડોદરામાં બેંકમાં પૈસા ભરવા ગયેલા એક ગ્રાહક સાથે ચીલ ઝડપ થવાનો મામલો. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેંકમાં નાણાં જમા કરાવવા આવતા ગ્રાહકોને નિશાન બનાવતી ટોળકી સક્રિય થઈ હતી. તાજેતરમાં જ એક ગ્રાહકના 2 લાખ રૂપિયા સેરવીને અજાણ્યા ઈસમો પલાયન થઈ ગયા હતા. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પાર્સિંગની શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા 2 શખ્સો ઝડપાયા. સાજિદ ખાન ઉર્ફે બાબુ પઠાણ અને આયુષ મિશ્રા બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ ગેંગ બેંકમાં જઈને એવા ગ્રાહકને રેકી કરતી હતી જે મોટી રકમ ભરવા આવ્યા હોય. તક મળતા જ નજર ચૂકવી અસલી રોકડ રકમ સેરવી લેતા અને થેલીમાં કાગળના બંડલ મૂકી દેતા, જેથી ગ્રાહકને તાત્કાલિક ખબર ન પડે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 80,000 રૂપિયાની રોકડ અને ગુનામાં વપરાયેલી લક્ઝરી કાર મળી કુલ રૂપિયા 6.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ અન્ય શહેરોમાં પણ આ પ્રકારની ચોરીને અંજામ આપી ચૂકી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આ શખ્સો પ્રોફેશનલ ગુનેગારો છે. તેમની પૂછપરછમાં અન્ય કેટલાક ગુનાઓના ભેદ ઉકેલાય તે જોવાનું રહેશે. હાલ તો પોલીસે બંનેને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.